હની ચોકલેટ મેકી છે માર બર્થડે હા તાર બર્થડે હેપી બર્થડે હો બર્થડે થાજે ઘણી ઘણી મોટો સાહેબ થજે તાર કાકાનું નામ રોશન કરજે પાહો ઉભો રે હું આવું ઘરમાં જઈ લેવા તારે આ છોકરો તો જો એના માટે ઘરમાં પૈસા લેવા જો એટલાકમાં તો જતો રહ્યો તો આપણો પૈસા લીધા વગર જાય તો હો મનનો નેહાકો નાખશે લાય ના હોય તો એના ઘેરથી પૈસા લેવા દો લઈ જવા દો આ છોકરાનો બર્થડે ઉજવવાનો છે કેક લાવી દીધી ફુગ્ગા લાવી દીધા બધા મહેમાન પરુણા આવવા નહીં ઈવન દાળ બાટી ખવડાવવાની છે દાળ બાટી બનાવવાનો બધો સામાન લાવી દીધો મહેમાન આવે એટલે દાળ બાટી બનાવવાનું ચાલુ કરીએ વેકી ના જો લેડો આખા મિલ્લામાં આખા મહિલા માલી ના હઉ તો બાકી તો નહીં ને ના કોઈ નહીં બાકી નહીં બસ હવે આ જે ચોકલેટો વધી ને એ ઘરમાં મેલ દે હમણાં બધા મહેમાનો આવે ને ઈવન આ ચોકલેટો આલવાની બરોબર હા ઘરમાં મેલ લેજા અલ્યા તારી મારા મોટા ભાઈ વળ્યા હી બધું હંતાળવા દે ફટાફટ ભાઈ એ આવરા વો હું કરી રહ્યા છો કોઈ નહીં આ છોકરાનો બર્થડે છે તે હળિયો કરીએ કોઈ ઊંચું શકું ના ના કોઈ ઊંચું નહીં અને આ છોકરા હું ઘરમાં પૈસા લેવા જો એટલાકમાં તું જતો રહ્યો તને પૈસા આલવા આવ્યો સ્પેશિયલ નહીં લેવા પૈસા આજનું દાડી તારે લેવા પડી કશું કોઈ હાલવા નહીં ચાલશે તમારા વળી પૈસા આલીને શું કોમ છે ના ના 50 રૂપિયા લે વાપરજે અને કેક બેક લાબાન રાખ્યું નાખ્યું ના ના કશું કોઈ રાખ્યું નહીં આવા બર્થડે તો વર્ષે ને વર્ષે હેડે આવી થોડી કોઈ કેકો ને બધું લાવવાનું હોય તો જાણો મને તમે એમ બોલ્યા કે છોકરાના બર્થડે ની હળિયો કરી રહ્યા હો હને હળિયો કરતા હતા એટલે એનો બર્થડે છે એટલે ખાલી એમની મોટા મારી જવું એમ કેતો હતો તે લાવું તું કેક ને છોકરું બાપડું રાજી થોત ના ના કશું કોઈ ના લાવવાનું હોય થોડા ખોટા ખર્ચા કરવાના હોય એવા સારું તાણે કશો વાંધો નહીં તમે કોઈ કોમ થી આવ્યા હતા કે એમની ના ના કોમથી કોઈ નતો આવ્યો પણ આ છોકરા માટે પૈસા ઘરમાં લેવા જો ને એટલાકમાં મારો ઓળશે નીકળી ગયો ચોકલેટ આલવા આવ્યો તો બાપડાને વાપરવા આલવા પડે ને પૈસા એટલે પૈસા આલવા આવ્યો તો હવે તમારા હું પૈસા આલવાના હોય વળી ચમ એનો મોટો ભા થાવ છું ચમ આવું બોલી રહ્યા ભાઈ કશું કોઈ ના હાલવાના હોય ચાલીએ તો હારું હેડો ચાલ હું જઉં હો સારું જો હો એ હા કાકા તમે જૂઠું જેમ બોલે આપણે બર્થડે પાર્ટી તો રાખવાની તને ખબર ના પડે તારી બર્થડે પાર્ટી રાખવાની છે એ આપણને ખબર છે તારા ભાને થોડી ખબર છે તો કોઈ ઇવન કહેવાનું હોય તમે કાકા કેવું ના પડે કશું કોઈ કહેવાનું નહીં તું તારું કામ કર જાહેર હવે બધો પ્રોગ્રામ રાખવાનું કામકાજ ચાલુ કરી દેવા દે મને એટલી ઘડી મહેમાનો આવી જાય ખરેખર મને તો એ નહીં સમજાતું માર ભાઈ શી ખબર હનારી છે બળીને ફરી જાણ જુઓ તાળીવાનું મોઢું ચડી જેલું હોય આ નહીં સુધરી કોઈ દાળ બધા આવડા ફુગ્ગા ફુલાઈને બોધવાહી અને પછી મારા છોકરાની કેક કાપી છે અને પછી આ બધા ફુગ્ગા ફોડવાહી હેપી બર્થડે જેઠાલાલ હેપી બર્થડે અરે કંટાળ હું યાર મસ્કરી કરો છો તમે બર્થડે બોમ આલ્યો પણ મારો તો બર્થડે છે તે મને બર્થડે બોમ આલો છો યાર એ તો મને ખબર છે તમારા બર્થડે નહીં તમારા છોકરાનો બર્થડે છે પણ તમારો છોકરો મારા બર્થડે બોમ ખમી ના એ આવો એ આવો બધા જણા આવો જેઠાલાલ એ બોલિયે હેપી બર્થડે મારો મોનો બેહો બધા મેમનો બેહો આવતારો આ બાજુ છોકરા બધા મહેમાનોને ફોન કરી દે બસ શાંતિ બસ એ જોવા યાર આપણે તાર હેપી બર્થડે થેન્ક યુ જય જેઠાલાલ હા આ મહેમાનો આવી ગયા આ અમે આવી ગયા આ તમારા ભાઈ દેખાતા નહીં ભાઈ અમાર ભાઈ હા અમાર ભાઈ નું શું કોમ છે યાર એ
આ બર્થડે હોવાનો છોકરાનો બરોબર છે તો તમારા ભાઈ હાજર હોવા જોઈએ કે આ મહેમાન આવી ગયા અમે ગોવાળા આવી ગયા તમારા ભાઈ જ નહીં ખાલી હવે મારા છોકરાનો બર્થડે છે તે મારો છોકરો હાજર છે, હું હાજર છું, મારું આખું ઘર હોય હાજર છે, મારા ભાઈનું કોમ હું લઈને કેજો તમે. પણ એ તમારા હગા ભાઈ નહીં યાર હગો ભાઈ તો હોય પણ નહીં બોલાયો વળી. કેમ નહીં બોલાય? એનું શું કોમ છે હોય? તો અમારું હોય શું કામ છે અમે તો હેડે લે રાખો યાર, એમ ચો જાહો તમે, તમને યાર ખબર જ નહીં હું. અલ્યા પણ તમે તમારા ભાઈને ના બોલાવો અને અમને બોલાવો તો અમે કઈ રીતના આવી કે લે અમને શરમ આપી જો વાત સાચી તમારી. પેલા તમારા ભાઈને બોલાવો પછી અમે આવીએ. લોડો ઘેર મારી વાત સાંભળો, મારા ભાઈને હોય બોલાવાની ના નહીં. હા મારા ભાઈને હોય હું બોલાવીએ દઉં અને એરિયા હોય કણ આવીએ જઈ ના પાડી. હા પણ મારા ભાઈને હું હોય ચમ નહીં બોલાવતો ખબર છે? હા હવે મારો ભાઈ કાગડો મારો ઓછો સ ડાળ બગાડો એરો હોય આવે. હવે આ બધા મહેમાન પરુણા તમે બધા હોય આયા, હા એને બોલવાનું ભાન નહીં હોતું. ચિયા ટાઈમે હું બોલી જાય અને ચિયા મહેમાન ના ખોટું લાગી જાય તો ભલા મોણે એક તો મહેમાન હોય આવતો સોડકી. એ વાત સાચી. ઈવના ભાઈ બોલકાણા હે એટલે નહીં બોલાય. ઓ એટલે ડાળ બગાડું ને બોલાય નહીં, એની જરૂર એ નહીં. એ તો હોય આવી ગયો હમણાં અને મારા છોકરાને પૈસા આલીને ગયો અને બર્થડે વિશ કરીને ગયો એટલે કોઈ વાંધો નહીં. પણ યાર એને આ બધી ખબર પડશે તો એના મનમાં શું વિચાર યાર વાત સાચી હે. તાણા ખબર પડે તો પછી યાર શું કરું તાણે કેજો. હવે વૈકણીને બોલાયા જેવો નહીં, એ હોય આવે તો પછી વૈકણ બધું રમણ ભમણ થઈ જાય. મારા છોકરાની બર્થડે ની પાર્ટી આખી વેરણ તેરણ થઈ જાય. એ નહીં તમે કોઈ વેરણ તેરણ થઈ જાય હોય કણ આપણે દાલ બાટીનો પ્રોગ્રામ કરવાનો હો. આ કેક ને બધું લાયા છો, બધું કાપશું અને કદાચ છે ને તમારે ભાઈ વાત થઈને તાકડે નીકળ્યા તો પછી તમારી શું વલા થાય વિચાર એ વિચારજો એ વિચારો એને ખબર પડશે એટલે હું થાય એમ કેજો પેલા હે એ વાતે તમારી સાચી બા. એવા ચકડો થઈને ફરે હોય આ મહેમાન કામી કોઈ ભાની રી. હા પછી ગામની વસ્તી વાતો કરશે કે એવાનો ભય પડી રહ્યો અને ગામના મહેમાનો બોલાય કે પાર્ટી કરી બર્થડે ઉજવ્યો. એટલે આ ગોવિંદજી આ દાલ બાટીની પાર્ટી તો પડી રહે દવાખાનાની પાર્ટી આવશે પછી. મારી વાત સાંભળો, તમારી બધી એ વાત સાચી, એવું થાય. પણ હવે કરું હું કેજો યાર, મારા છોકરાનો બર્થડે નું આયોજન રાખ્યું છે એટલે એનો બર્થડે તો મનાવવાનો છે. પણ હવે કરું હું ફોન કરો તમારા ભાઈને બોલાવજો એ તો અમે સમજાઈ દઈએ કશું બોલશી નહીં. બરાબર છે, વ્યવહાર વાત છે. મારા ભાઈને હોય લાવવો નહીં અને મારા છોકરાનો બર્થડે ધામધૂમથી મનાવો છે એવો કોઈ રસ્તો તમારા જોડે હોય તો કહો. રસ્તો એ જો ઘેર તો મેળ નહીં આવે હો બર્થડે ઉજવવાનો ભાઈ નક ઝઘડા થાય ધોકા ઉડશી ધોકા. તો મારા છોકરાનો બર્થડે ઉજવવાનો મેળ આવશે ચોકન. ચોકન મેળ આવશે એમ? હા તમને કોઈ વાંધો ના હોય તો હું કહું હા તમે તાર કહો, મને તો હું વાંધો લે. મારા બોરે તમાર બોરે હાવ ઈકલ કોઈ આવતું જતું નહીં બરોબર. હા એ બરાબર, તમારા બોરે બધી વ્યવસ્થા છે લે હો. હા અને જે આબાના જે નીકળવાના હોય એ તો કહીએ જતા રહ્યા છે ઘેર. હા એ વાત સાચી, ખેતરમાં અત્યારે હવે કોઈ નહીં હોય. હા તમને બોલો ગમતું હોય તો આપણે પ્રોગ્રામ ઈ કરાય બરાબર છે, કોઈ મંજૂર છે, જોવાનું આપણને નહીં. મંજૂર છે. હા હોય કે કોઈ ખબર નહીં પડે કે બર્થડે ઉજવ્યો હતો કે ચાલો બર્થડે હતો કે વ્યવહાર કે છે. બોલો કશો વાંધો નહીં, તમારા ખેતરમાં આપણે મારા છોકરાની બર્થડે ની પાર્ટી મનાવીએ. આજે કશો વાંધો નહીં લે હળા બધું વસ્તુ ઈ લઈ લો. બરાબર છે. ઓય અમે બધી વસ્તુ ને ભેગું કરીને જ રાખ્યું જુઓ. હા બરાબર, આ ના વસ્તુ બધું લઈ જઈએ તમારા ખેતરમાં અને ઈકન જઈ અને આપણે દાળ બાટીનો પ્રોગ્રામ કરીએ અને મારા છોકરાનો બર્થડે છે પછી કેક બેક કાપીને સેલિબ્રેશન કરીએ. હા બરાબર છે લે હળો. બરાબર કે ને? હારી બા. હા હારી 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 હા એ તો હાલ ના ખોલાય યાર, એ તો પછી મારો છોકરો એનું ખોલીને પછી કાપશે કે. હા કશું વાંધો નહીં બધું તમે ત્યાં ખેતરમાં લઈ લો બધી વ્યવસ્થા છે પાણીની ને બોડીની બધી છે. હાલ લે હાલો તારા બધું મોય ભરો અને એમનો આ બધું ઉપાડો હેડો તાર. એમનું હવે ગાડી ચાલુ કરો પાછી ઓમ જવાનું ખેતરમાં જવું છે. ઓવે લે હગા. હા આ ખેતરમાં કોણ પાર્ટીઓ કરો વળી? ઘેર હોય પાર્ટી તો. હગા ઘેર પાર્ટી કરવાની ના નહીં, ક્યારે આપણે પાર્ટી તો કરી દઈએ હા પણ અમે થોડા લોચા એટલે આપણે ખેતરમાં હેડો ને આપણે તો પાર્ટી જ કરવી હતી. કશો વાંધો નહીં જેઠાલાલ, તમે ખેતરમાં કહો તો અમે તો ખેતરમાં આવશો. હાલે હાલો તાની ગાડી વાળો પાસે આપણે આ બધું ભરીને ગાડીમાં બેહીને જઈએ ખેતરમાં બાના. કશો વાંધો નહીં. લઈ લો, હાલો તાર. કોઈ લઈ લેજો. આ ટેબલે લઈ લો ટેબલે કેક કાપવાની જો ઓ ટેબલે લઈ લો. આવો ગાડી પર મેલજો.
બધું ગાડી ના આવમાં હતા કેમ ના આવવાય? આજે આપણને બધું જોઈ આવા હા એક ફોન કરો હા. અમે જેઠાલાલ નું બાઇક લઈ લઈએ બરોબર હા. બાઇક નું ટેબલ લઈ લઈએ હા. હા એમ કરો જો પેલું મારું બાઇક પડ્યું લઈ લો અને ટેબલ લેતા આવો. ચાવી ચાવી મોજ છે એવું તો હતો. ચાલો, ચાલો. એ ઉતરી જાઓ, ગાડી બંધ કરો, ઉતરો હેડા જલ્દી ફટાફટ. અલ્યા બાપો ઉતરશું યાર ચોપો ખોલો ગાડી મોય લઈ જઈએ એટલે મોય હું લેવા લઈ જઈએ ભાઈ, હોક પડી બાર. આ બધી સામગ્રી છે યાર ચો ઉપાડી લઈ જઈએ ચોપો ખોલો ને મોય લઈ જઈએ ગાડી હારું હારું, આ બાજુ ભાઈ, આ બાજુ. લે જવા દે ભાઈ, જવા દો. તમે એ જવા દો, હું વાંચીને આવું હેડો. હવે વાંકી દો. લે હાડો બધી સામગ્રી લઈને ઉતરી જો હાડો ભોય આહા. કેટલું આગું હતું યાર આ તો હવે મારી વાત સાંભળો જેઠાલાલ, હા ઓય કણ આપણે બનાવવાનું છે હો. મારે અમે તું એ છોટાનો પ્રોગ્રામ કર્યો તો ને એવો કર્યો તો. બરાબર તે આપણે આટલે બનાવવાનો ને દાલ બાટીનો પ્રોગ્રામ હા વાયકણ હેડો ફટાફટ સામાન ઉતારો હેડો. બસ વાંધો નહીં. આ ટેબલ ઉપર બધી સામગ્રી મેલ દે હાડો મેલ દે હોય એ મહેમાન ઉભા રહે, આવો ને ગાડીમાંથી ફટાફટ વસ્તુ બહાર લાવો કે. અમાર ગામનો નિયમ છે, મહેમાન હોય તો મહેમાનને નહીં બેહવા દેવાનો, કોમ કરાવવાનું, મફત તો કોઈને નહીં ખવડાવવાનું. તમે ચૂલો હળગાવો હલકાવ હલકાવ. રેડી કરો, રેડી કરો. આવી ગયું બધું? હા હો બધું કાઢી જ છે દાનનો સામાન આવી ગયો? હો આવી ગયો લાવ હળો, કશો હોતો નહીં, હું દાળ બનાવી દઉં હળો. તમે દાલ બનાવો છો ઓય હું દાળ બનાવી દઉં હો, ફટાફટ. અલ્યા તારી લોચા મારે હવે બાના વળી ચો દાલ બનાવતા આવડે છે તે હાર્યા મોરવાઈ થઈ ગયા હી. ગમે તે કરીને ના પાડવી પડશે, લોચા મારશે બધું બગાડશે આ તો. અલ્યા લાલભાઈ એ જેઠાલાલ હા. આ બાહુ કહી રહ્યા છે કે દાળ હું બનાવું, દાળ બગાડ છે રહ્યા. એની તો વાત છે યાર પણ હવે નાયા ચી રીતના પાડવી તાણ તાણ તમારા ભાઈ તો દાળ બગાડું ના થયા પણ આ બા હોય દાળ બગાડું થાય. એ વાત સાચી. સમજાવો સમજાવો, ના મેળ પડે. જીવનમાં કદી સારો રોટલો નહીં કાઢ્યો ને. અલ્યા પણ હું અમને સમજાવવા જાય ને તો ઈવન તરત ખોટું લાગી જાય કે હું બનાવું હું અને અરે ચમ મને ના પાડી. અરે યાર તમે સમજતા નહીં, તમારો આ બર્થડે નો ખર્ચો કરેલો બધો માથે પડશે. આ ના મહેમાન વાત લઈ જાય નોખું પાછું. એ વાત સાચી. હવે આને હું પ્રેમથી સમજાવું શાંતિ હા, ના પડતો. પેટી જા પેટી એ બા હા તૈયાર દાળ કાઢી દીધી હો, ચિંતા ના કરો. કાઢી દીધી હા હા હાલ જ બફા મિલ દઉં. મારી વાત સાંભળો હા આ દાળ આલો લાલભાઈ કેમ? હાલ એટલે હું જબ્બર બનાવું, જબ્બર બનાવું. તમે અરે હું બનાવો ઠીક તમે હા? શાંતિ રાખો ઈવન આલો તમને હું મસ્ત કોમ આલું એક મસ્ત કો. ઓવા. ઓવા. આ દાળ બાલ તમારે ના બનાવાય યાર, આ તો બધું કોણ બનાવે? કોણ બનાવે? લાલભાઈ જેવા બનાવી, આપણું કોમ નહીં એ યાર. હું એ કારીગર હું નહીં યાર. ગમે એવા તોય તમે આપણા મહેલાના આજીવન કેવો. આજીવન તો શું પણ ભેળો ભેળો રસોયો શું. એવી દાળ બનાયો મને માતાના, તમે વગડીએ ડૂચા પડશો. હાય હાય. તો આવી દાળ ના બનાવાય આજીવન હો. એવી તમે એવી દાળ બનાવો અને અમે દાળ ખાઈએ ને ભેગી વાગડીઓ ખાઈ જઈએ તો અમે તો વાગડીઓ વગર રહીએ કે. તે તમારે વગડીએ ડૂચો નહીં ભરવાનો નહીં યાર. ના ના આપણે આવી દાળ નહીં બનાવી કોઈ. હા તમને હું મસ્ત કોમ આલું. મસ્ત કોમ. ઓવા. કેવું કોમ? કેવું કોમ તમે હેડો પેલી બાજુ હું તમને કહું. હાથી લે હેડો. લે હાડો. એ તમે બધું તૈયારીઓ કરતા તો અમે આઈએ બાર બે જણા જોપે જઈ. એ હા. યા જેઠાલાલ, હા ભલા મોણા ખાટલો લઈને મને હોય હું લ્યા લઈને આયા છો. અલ્યા તમે ભલામણ ખાટલો આટલા ટાળજો. હવે આટલા તમે હેઠા બેહો મુક કહું. જેઠાલાલ તમે મને હોય કણ બેહવા લઈને આયા હોય ને પણ હું જપ કરીને બેહવાનો નહીં. રહોડું ચાલુ હોય ઈ કણ મારા ઓટા ફેરા ચાલુ જ હોય. હું કળ કરીને ના બેહું, સમજ્યા? રહોડે કોણ હાજરી હાલે તમને ખબર છે? કોણ આલા? જે રસોઈયો હોય ને એ રહ્યો હાજરી હાલે. આજે હું એ રસોયો હું કર. હવે તમે રસોયા વાત સાચી યાર હા. પણ તમારે કોમ ના કરાય
તમે ગમે એવા તોય આપણા ગામના મોભી કેવો અને મોભી કોમ કરે એ હારું ના લાગે યાર. મોભી કદી કોમ કરે ના કરે. હવે તમારે તો મફત નું ખાવાનું જોઈએ, ખાલી કોમ બોમ ના કરવાનું હોય. કોમ કોણ કરે? આ ગોવિંદજી, આ લાલબા જેવા જે પડી ગયેલા માણસો હોય ને એ રહ્યા કોમ. વાત તમારી બરોબર છે યાર, પણ રહોડે રાળ આવે એ આપણને ના પોહાય પાછું. ના ના, રહોડે તો રાડ નહીં આવે એ તો હું નહીં. ઓવે નકા આપણા ગામના પેલા જીવનલાલ નહીં રસોયા, ઓવા એના ગમે ઈ રહોડું બનાવતા હોય, પણ મારી હાજરી રહોડામાં ફૂલ જ હોય. કોઈ દાડું આ દાડોથી બધા છોકરા પહેણ્યા કે નહીં, કોઈ દાડું રહોડે રાળાય જ નહીં, કારણ કે બા ઘર જ હોય કણ, સમજ્યા? ખબર છે, મને ખબર છે યાર, પણ વૈકન તમારા હાજરી હાલવાની જરૂર નહીં હોય તો હું બેઠો હું. તમે બેઠા વાત સાચી, પણ પેલા લાલભાને નવા રસોયા કહેવાય, બરોબર છે? એરા કોક બગાડે એટલે પેલા તમારા મહેમાન નહીં આયા, એરા વાત લઈ જઈ યાર, સમજણ તેમ નહીં પડતી. હા, એ તો વાટ લઈ જઈ એવું હું નહીં કરું, કોઈ બગડવા નહીં દઉં, બરાબર? તમે ખાલી વૈકન વર રાખીને બેહો. તમે ચિંતા ના કરો, આપણા ક્ષેત્રમાં રોજડો કોઈ નહીં આવતો, કોરે મોરે તાર ફેન્સિંગ કરેલી છે. રોજડા ની વર રાખવાનું નહીં કહેતો હું. તો ભૂંડળાઈ નહીં આવી કે કૂતરાઈ નહીં આવી, અલ્યા પુત્રની ભૂંડળની વાત નહીં કરતો. તો હાની વાર રાખવાની બીજી. હા, હની વર રાખવાની ખબર છે? હા, જો તમારું ફાર્મ હાઉસ રોડ ઉપર છે, ઓવા ચોરે નહીં આવતી. એટલે ચોર ની વાત નહીં કરતો. ચોર તો આઈને હું લઈ જઈ યાર. હા, કોઈ પડી જ નહીં. હું વર રાખવાની કોની વાત કરું ખબર હે? હા, કોઈ માણસો અહીંથી આવતા જતા હોય, હા, આપણો હોય પ્રોગ્રામ ચાલુ છે, બરોબર. પછી આપણો અવાજ વાપરી અને ઈકણ આવી તો પછી આપણો જે પ્રોગ્રામ રાખેલો છે એમાં ભંગ ના પડે. હા, એ વાત સાચી હો. એટલે એ માણસો ઈકણ આવી ને એટલે તમારા અહીંથી પાછા મેલ દેવાના, ઈકણ સુધી નહીં આપવા દેવાના. બરોબર. કદાચ છે ને આવી જાય અને દાલ બાટી ખૂટા તો આપણે પૂછારીએ. હા, પછી આજેવાનો હું ખાઈ, આજેવાનો હું ખાઈ, આ તમારા જેવા. હા, એ વાત સાચી, આજે મને પૂછ્યા ના રહે એમ તો તાણ. દાલ બાટી તો ઉભા થઈને ઠોકાર સીચો ના. હા, આજેવાનો દાળ બાટી તો ઠોકારી જ પડે કી. એટલે હા. તમે હોય બેહી રહો, કોઈ ઈકણ આપવા ના દેતા હોય થી નથી પાછા વાળજો કોઈ આવે તો, આજે કશો વાંધો નહીં, કોઈને ના બાદો હો, ચિંતા ના કરો. બરોબર? આ પણ હોળે રાડ ના પડવી જો મને માતા ના. આપણા ગામની વાત જો મહેમાન લઈ ગયા ને તો મજા નહીં આવે. રહોડે રાડ નહીં પડવા દઉં બસ. ઓવે ન કરે સો ને બસો માર ખાઈને જાહી હોય તો. ના ના, આપડે કોઈને મારવા નહીં, રાડ નહીં આવે. હા, તો બરોબર હો. હો, આટલો વાર રાખીને બેહો. આ કશો વાંધો નહીં, વાર આજીને જ બેઠો, કોઈને નહીં હાય, થતું. રહોડે રાડ કરે એવો તો એર્યો હતો એટલે તો એને હોય બેહાર્યો છે. નકર મારો ઓળશો બધું હાલ હમણાં બગાડો. હવે એર્યો હો બેઠો હોય એટલી ઘડી અમે તોકણ જઈને દાળ બાટીને બધું બનાવીએ અને પછી એને બોલાવીએ. હા. કોઈ આવાજ નહીં, કયો આવે છે હું એ જોઉં છું. એક કેન ના પહેવા દઉં. ઓહો, ગરમ લાય પાણી. હા લાલબા, આ પાણી ગરમ થઈ ગયું, લાવવાનો દાળ. ઓ ઓ ઉકળા જોવા દો. આ હા, ધુમાડા ગાડા નહીં દેખાતું. હા, હળ હળ તો પાણી જુઓ. સારો. હા, કેટલા આવ્યું કોમકાજ? કેટલા આવ્યો હા, કોમકાજ? કેટલા આવ્યું? આ દાળ ઉરી દીધી જો. દાળ ઓળી દીધી એમ ને? ઓવા. હા, મારી વાત સાંભળો. હા, પેલી ઉબેટ ના હું જોપામાં બેહારીને આવતો રહ્યો. ચમ મેં કીધું તમે હોય વર રાખો, તમારે ઈકણ આવવાની જરૂર નહીં. હીરા હોય આવી અને પછી મોરવાઈ બની જાય યાર, અને બધી આઈટમ બગાડી આપડી તો યાર આપડા કાઢા લાયક આઈટમ ના રે. વાત સાચી છે. તાણ ઈવન આવડતું કોઈ નહીં, ખોટું ખાલી યાર બધું બગાડી. આ ડોહાને ઉઠવા આલવું તું ને તો ઠરીને ઠીકરું થઈ જાય. એ તો ઈવાનો ખાટલો લઈ જતા ઓયડી થી અને જોપામાં બેહાર્યો છે. બરાબર. ઓવા હવે નહીં આવે. ચાલુ તારી પાછો આવ્યો લ્યા તો. એ અલ્યા એ પેલા દાળ બાફા તો મેલો ડાયરેક્ટ હું લેબુ ના બધું પેલું આ અડધે ને બધે નાખવા વળી ગયા. હે આકારે જે તમને કોઈ બનાવતા આવડતું નહીં ઓલા. દાળ જ મેચી હે પેલા જુઓ, મેં ઉરી દીધી હે. અરે વાય તો આવો મારી વાત સાંભળો. અલ્યા યાર તમે કોઈ કારીગર આ કારીગરે દાળ બાફી નહીં અને ડાયરેક્ટ જ અડધન નાખી દીધું. એટલે એ તો ગરમ પાણીમાં દાળ નાખી બફાઈએ જી ને પછી હળદર ને નાખ્યું. દાળ બફાઈ જી? ઓવા આપણે તો તોખણ બેઠા હતા ને એટલે કોકમ બફાઈ જી એટલી ઘડી. ના બફાય નક્કી કાચી જઈએ છીએ હો. મેં આઈને જોયું યાર બફાઈ જી મેં જોયું. એવું એમ ને? ઓવા હા એનો કશો વાંધો નહીં, હું ડુંગળી કપાવું. પણ તમે તો હોય આવતા રહ્યા યાર, પેલો વાર કોણ રાખશે? એ તો કોઈ નહીં આવે, હળામાં વારી ના આવ્યો. અલ્યા એ તો હળો ખોરી હમણાં આવતા રહી મોય. કોઈ ના આવે મને પૂછ્યા વગર. તમે ઈકણ બેહો યાર, ઈકણ બેહો જો. પણ એ કોઈ નહીં આવે, હળા વાસી ના આવ્યો. હું કહું ને તમને, તમે યાર મારું મન રાખો. પણ ડુંગળી કટિંગ કરું ને યાર. ડુંગળી કટિંગ કરવા માટે આ મેમનો નહીં બોલાયા છે, ડોહા ગોમતી હોય. બરોબર
અલ્યા મહેમાન હા એટલે આબુ કટિંગ કરતા નહીં આવડતું દેજો યાર કેવું કર્યું ઊભા થઈ જાઓ હું કટિંગ કરું એ તો મહેમાન કટિંગ કરશે યાર હવે ભલા મોણે તમે આજીવન કેવો આજીવન હમણાં લેબુ કટિંગ કરે તો કોઈ સારું લાગે એ વાત સાચી હો તાણી હમણાં એ મહેમાન હું વાતો કરી કે આ મહેમાન ની તો કોઈ આબરૂ જ નહીં હોય તો બધું કટિંગ કરવા બેઠા આ કશો વાંધો નહીં તને હું જતો રહું ઓ તમે એકન જઈને બેહો એટલે તમારી આબરૂ ના જાય હા હું મારી જગ્યાએ જતો રહું ઓ આબરૂ એકન જઈ હોય ને તો લાલભાઈ ગોવિંદજી ની જાહ તમારી ના જાય પણ રસોડે રાડ ના પડવી જુઓ હો કશો વાંધો નહીં રહોળે રાડ નહીં પડે હા તો કોઈ વાંધો નહીં હો આ જો બેહો તો કણ હો મારો ઓળખે રહોળે રાડ પાડે એવો તો એર્યો છે અને પાછો વૈકણ વાતો કરે છે કે રહોળે રાડ ના પડે એટલે સોનું મોનું જઈને તો જોપે બેસ ખરેખર આ જેઠાલાલ ને મને એટલું બધું મોન આલે છે કે તમે એકન જઈને ખાલી બેસી જ રહો તમારે કશું કામ કરવું નહીં બધું કામ આ મહેમાનો લાલભાને કરી જાય મારે કામ કરવું છે પણ જેઠાલાલ કામ કરવા દેતા નહીં અને નવરા બેઠા બેઠા મને કંટાળો આવે છે ઘડીએ ને તળીએ મારા ઓટો મારે તો જવું પડે નકર હોડે રાડ પડે તો મેળ ના આવે બગડે બધું પ્રોગ્રામમાં ધબેડકો થઈ જાય ના મજા આવે કોઈ આવતું જ નહીં આ રાત ના ખૂન આવે કોઈ ના આવે આ જેઠાલાલ રડા પાછા કી હોય કાં વરાશી બેહો લાય ઘડી વાર બેહો છે વળી પાછો ઓટો મારવા દઉં આ રીતના ધીમે ધીમે કાપશો તો પછી દાલ બાટી રાતે 2 વાગે ખાઓ યાર ઉતાવળ કરો કે યાર તમે મહેમાન છો કે મુસીબત છો હા તો મહેમાન તો રાગે રાગે જ કોમ કરી વાત કરો તમે ગોમ ના કરો કોમ તાણ મારી વાત સાંભળો ફટાફટ આ દાલ બાટી બનાવી દો પછી મારા છોકરાની કેક કાપવાની છે યાર આ કેક પડી પછી કેક એવો ઓગળી જા અલ્યા કેક વેલા કાપી દો કે યાર જલ્દી ના ના દાલ બાટી કમ્પ્લીટ બની જાય પછી આપણે કેક કાપી અને પછી દાલ બાટી ખાવાની છે હેલા હાગા હા. તમે તમને કોમ કરવા લાયક હું યાર હવે યાર કોમ તો કરવું પડે કે ના કરવું પડે તાણી કરીએ આ તો ભોણાન શરમ થી કરવું પડે અમારે કોમ હું કેવું ભણીએ આપણે ઘેર પ્રોગ્રામ રાખ્યો હોત ને ઘેર તો તમારા જોડે આટલું કોમ ના કરાવોત તમને ખાટલા ઉપર બેહારી રાખોત પણ હવે ખેતરમાં આયા જોયું જોયું તમે કેવા ધ્યાન રાખો આ તો કેવું થયું આયા તા મળવા ને બિહાર દળવા હા હા એની કહેવત આજ સાચી પાડી એ તો પછી બાર હવે આયા છે એટલે હવે યાર કોમ તો કરવું પડે તાણી ખરેખર મને માતાના આર્યા વાયકન દાલ બાટી બનાવી છે એ મોલ્યું તો મને કોઈ લાગતું નહીં શિખર આર્યા હુઈ ગયા ખો વઘારની મેક નહીં આવતી કે કોઈ અવાજ આવતો નહીં લાઈ ચેક કરવા જવા દે કારીગર હા દાલ બફાઈ ગઈ હવે વઘાર કરવાનું ચાલુ કરો હેડો બફાઈ છે ને ઓવા આ આઈ ગયો કારીગર વઘાર કરી દીધો, તમે તો ચિંતા ના કરો અલ્યા તારી આ કારીગર ચો આયો હોય એ કારીગર હા આ ગરદણી હોય તમે બિહારે હે આ બરોબર હળગાવતા નહીં આ દાલ રહી ને દુણાઈ જા હારી નહીં થાય રહોળે રાડ પડશે મને માતા ના ભાઈ તમે ઘરે જો હું બેહું મને માતાના હા દાલનો વઘાર થઈ ગયો ને મસ્ત ટેસ્ટી દાલ બની છે તમે પૈસા ભાઈથી ભાત હો અને આ પેલા જોપે જઈને બેહો યાર ના હવે ચોપે કોક બીજા મેલો વર રાખવા હું હોય બેઠો વઘાર થઈ ગયો અલ્યા વઘાર થઈ ગયો છે એટલે ચેક કરું દાલ સડી કે ના સડી ના હમણાં આ દાલનો વઘાર થઈ ગયેલો છે આઈ ગયા. અને હમણાં મેક યાર પેલા ગામમાં જાહે ને તો બધા હમણાં ગામમાંથી હોય આવશે ખાલા મેક જાય આ વઘાર કર્યો તે મેક પેલા જોપે નહીં આવી ભલા મળો ઓમ વઘાર કરીએ તો આખા ગામમાં આમ બધા ચોકણ બનશે આવી દાળ ચોકણ બનશે આવી દાળ એવું કરવા જોવી લાવો હું વઘાર કરું અને 2 ગામોમાં તમે તો જઈને ચેક કરી આવો મેક ના આવે ને તો આ કારીગર નકમનો એટલે પણ હવે હું વાયરાનો વઘાર કરો વઘાર થઈ ગયો યાર આ તો મેક કેમ નહીં આવતી ખબર છે હા. અમે ઉપર ટોચેલું રાખ્યું જુઓ મેક બાર જાય જ નહીં મન મરે ઓહ કારીગર ને ફોલાવશો ને ભાઈ તમે દિવાળી નહીં જોઈ ને એટલા જ મેં ટેટા ફોડ્યા હા ફોડ્યા હશે યાર આજેવાન અમે ચો ના પાડી પણ તમે તોકણ જજો યાર કોક હમણાં આવતું કરતું યાર જો એટલે પણ યાર કોક ના મેલો કે યાર હું હોય હું ના હવે કોણ બીજું કોણ જાય કેજો પેલા મહેમાન ને મેલો પાઘડી વાળા હવે મેં અમન ના યાર હોય કોઈ ઓળખ નહીં ને યાર હમણાં ઉપરથી કોઈ આવતો રે હમણાં એરો મોણો આજે તમે જોતા રહેજો હાલો હો તો યાર ઘર ધણી હું મારા છોકરાનો બર્થડે છે મૂચો એ હોય બા હા તમે ચોપો સંભાળો ને જો ને આ ઉભારો વાત ચેક કરી દઉં અલ્યા તારી મને માતાના આ તમે દાળ વઘારી છે પણ પાણી તો કાળું બમ થઈ ગયું છે લ્યા આ દાળ ભવ ઉતારો દાળ કોઈ કોમની નહીં કોલછો થઈ ગયો કોલછો અલ્યા દરવાજા
હોકી હોકી ચડતી પણ અલ્યા પણ આ દાળ કોઈ કોમની ના આવે જોજે આ પાણી જો કાળું થઈ એ જેઠાલાલ આ બાજુ છે, આ બાજુ આવો. આ ઘેડાનું કોક કરો કોઈ મહેમાને પૂછ્યા રે ને આપણે પૂછ્યા રે કોઈ ઢગાન ઢયા આવડતું નહીં. એ નહીં આખો દાડી દાળ જો કરશી ને તો પછી દાળ જેવી જોવે ને એવી બનશે નહીં યાર, બગડશે દાળ. મને ટોકાઈ જાય, ખબર છે, ટોકાઈ જાય. પણ યાર શું કરું યાર, હવે કેજો એરો માનતો નહીં, એને તો મેલું તે વળી વળીને પાછો આવે છે. હવે ચોખ્ખા શબ્દમાં કહી દો આખો દાડી હળીઓ ના કરશો કી આવી રીતના હળીઓ કરશી ને તો ખાઈ રહ્યા દાળ બાટી. હવે તો એ જ કરવું છે, એની જગ્યા હોય તો શું થઈ ગયું? ઓ વ્યવહારમાં તો કહી દેવાનું. એ અલ્યા યાર દાળ ખારી હઈ યાર મેઠું બહુ નાખ્યું લે કારીગર છે તો વાલી ખાલી હેઠ જે તું ન્યાકડો અંક પેલા જોપે જજે યાર, ઓમ હેઠ એ ભાઈ ધક્કા ના મારી લે હેઠ જે યાર. ધક્કા તો મારા ભાઈ તમને યાર પેલા જોપે બેહવાનું કીધું, જોપે બેહતા નહીં ને હોય આઈ આઈને હું યાર તમે ઘડી થઈને અડીઓ મારો છો. અલ્યા દાળ કોલસો થઈ ગઈ મેં નતું કીધું રહોળે દાળ પડવી ના જોવો લે હે તમે મારી આબરૂ કાઢો છો મહેમાન આગળ ધક્કા મારી મારી હે અલ્યા તારા ભરવાનું થાય તાણી આવી જજે કોઈ યાર, કોલસો થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને રહોળે રાડ ના પડે ને આ બધું ચો વિચારવાનું આવે છે. ઓમ હેડવાન કર જોપે બેસ ચડો એટલા આવી જા વસ્તારી હાલ હેડો કશો વાંધો નહીં જઈને જોપે બેસ. ઘડીક થઈને બસ આય આય કરે છે, બોલતા નહીં એટલે હવે આવતા નહીં કરતી બૂમ ના પાડું એટલી ઘડી. હા હવે શાંતિ. એટલે જીઓ જીઓ જ્યાં ઓ હવે લમણો જ નહીં કરી વળી. બરાબર. હવે તમે ફટાફટા વઘાર કરવાનું ચાલુ કરજો યાર, નકર હમણાં પાછો આ તો આઈએ જ હા, આ તો મગજનો ફરેલો છે. ખરેખર મને માતાના આ જેઠિયો તો કાચિંડા જેવો નીકળ્યો રંગ બદલ કરે છે ઓયકણ આયો તાણા મારે ઓછો એમ કહેતો તો આ જીવન તમે ઓમ છો એટલે તમારે કોમ ના કરાય, આ જીવન તમારે કોમ ના કરાય, બધા વચ્ચે તમારી આબરૂ જ જાય. અને અત્યારે હું કહેવા જો મારા ઓળખાએ ધક્કો મારી અને મને કાઢી મેલ્યો, મને કે ખાવાનું થાય ને એટલે ભરવા આવી જજે. મારો ઓળખ્યો ના બોલવાનું મને બોલી ગયો. આ તો હું હારો કહેવાઉં તે મહેમાન બધા બેઠા હતા એટલે હું જેઠિયાને બોલ્યો નહીં, પણ જેઠિયા તે મારી આબરૂ કાઢી છે. પણ હવે તું વરાય, હવે તું ચીવી દાલ બાટી ખાઈ છે અને કેવો તારા છોકરાનો બર્થડે મનાવી છે એ હું એ જોઉં છું. હવે તારા ઘેર જઈ અને તારા ભાઈને કહી દઉં અને તારા ભાઈને વહીકલ લઈને આવું, પછી તું જો તારો ભાઈ તારી હું વલા કરે છે તું જો તારા જવા જઈને ભાઈને બોલા